કોઈ જગ્યાએ ભીડ હોય તો સાહેબ મને વાર તો લાગે ને સાહેબ. સાહેબ થોડોક ટાઈમ તો આપો. નહીં થાય સાહેબ, મોડું નહીં થાય, કાલથી નહીં થાય સાહેબ મોડું. હા સાહેબ, હા સાહેબ. સાહેબ પણ કોઈ પેટ્રોલ પંપમાં ડીઝલ નથી, પેટ્રોલ નથી અને લાઈનો છે સાહેબ. હું શું કરું સાહેબ કહો? સાહેબ આવું ન કરશો સાહેબ. સાહેબ તો વર્ક ફ્રોમ હોમ આપી દો મને, હું ઘરે બેસીને તમ તાર આનાથી ડબલ ઘણું કામ કરીશ સાહેબ. પણ તમે વસ્તુ સમજો સાહેબ, મારા છોકરા છે. પણ સાહેબ મને થોડી વાર લાગશે કઈ સાહેબ, સમજુ છું પણ 2 દિવસથી પેટ્રોલની પ્રોબ્લેમ છે સાહેબ, એટલા માટે સાહેબ. હકીકત છે આજે આ વસ્તુ મેં ફેસ કરી છે. કેવી? પેટ્રોલ ડીઝલની તંગી છે, કારણ છે યુદ્ધ. યુદ્ધના લીધે આજે હું સુરત આવ્યો છું, એક ફ્લેટમાં હતો, ફ્લેટમાં કામ અટવાઈ પડ્યું. કેમ અટવાઈ પડ્યું? કારણ કે જે રાજસ્થાનથી કે જે બહારથી જે કારીગરો છે એ જતા રહ્યા છે. કેમ? કે ગેસના બાટલાને લીધે જતા રહ્યા છે. બીજા બધા લોકો તો કે બીજા બધા લોકો નહીં, તે જે નોર્મલ ધંધાદારી માણસો છે એ ધંધાદારી માણસો તે અત્યારે તકલીફમાં છે, કારણ કે બાટલો નથી મળતો. એટલે લારી ઊભી કરે એટલે લારીમાં પ્રોબ્લેમ થાય. ગેસની લાઈનમાં તે પ્રોબ્લેમ, કારણ કે ગેસની લાઈનમાં એટલે કે આજે બહારથી જે આવે છે ગેસ એના લીધે પ્રોબ્લેમ છે. મેઇન મુદ્દો તો શું થાય છે ખબર છે? અત્યારે લોકો લાઈનમાં ઊભા રહે છે. 1000નું ડીઝલ આપે છે, 2000નું ડીઝલ આપે છે, 1000નું પેટ્રોલ આપે છે. આ ક્રાઇસિસ એટલા માટે છે કારણ કે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના લીધે. આજે વિયેતનામમાં તે વર્ક ફ્રોમ હોમ છે, થાઈલેન્ડમાં પણ વર્ક ફ્રોમ હોમ છે. જો આ યુદ્ધ નહીં રોકાય મિત્રો, અને આવી સિચ્યુએશન આવતી રહેશે અને આવી સિચ્યુએશન રહેશે તો સાહેબ હું માનું છું ત્યાં સુધી જેની પાસે રૂપિયા છે એને તો વાંધો નથી, પણ જે મધ્યમ વર્ગના લોકો છે, જે પોતે જે રીતની જોબ કરે છે, જે ઓછા પગારમાં ને એમને જે એમ કહેવાય છે જેના પગારથી ઘર ચાલે છે, એને બહુ ભયંકર તકલીફ થશે. તો ખાસ વિનંતી છે ટ્રમ્પ સાહેબને અને જે ઈરાનના પેલા નહીં તે રાષ્ટ્રપતિ નહીં તે અને ટ્રમ્પને પણ કે ભાઈ તમારી પાછળ, તમારી યુદ્ધની પાછળ ઘણા ખરા લોકોનું ઘર બરબાદ થઈ રહ્યું છે, ઘણા ખરા લોકો મરવા પડ્યા છે, ઘણા ખરા લોકો ગામડે જતા રહ્યા છે. તો આ એક સંદેશ છે કે ભાઈ યુદ્ધને પૂર્ણ વિરામ આપો. ખાસ વિડીયો શેર કરજો. જ્યાં સુધી વિડીયો શેર થાય છેક ટ્રમ્પ સુધી પહોંચે, છેક ઈરાન સુધી પહોંચે. મિત્રો મુદ્દો સાચો લાગ્યો હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.